આપણે બધાએ ક્રિસમસને જાણીએ છીએ. કેરોલ્સનો પરિચિત અવાજ, સજાવેલા ઝાડ અને ભેટોની આપ-લે. આ બધી પરંપરાઓ આપણને બહુ પોતાની લાગે છે, ખરું ને? પણ શું આપણે ક્યારેય વિચાર્યું છે કે આપણા મનપસંદ ક્રિસમસ ગીતોના તાર છેક મધ્યયુગ સુધી જોડાયેલા છે? અને 25 ડિસેમ્બરની તારીખનો સંબંધ કદાચ એક પ્રાચીન રોમન સૂર્યદેવ સાથે હોઈ શકે છે? ચાલો, આજે આપણે ક્રિસમસની આ પરિચિત પરંપરાઓ પાછળની કેટલીક અજાણી અને આશ્ચર્યજનક વાર્તાઓ શોધીએ. તો શરૂઆત કરીએ એક એવા અવાજથી જે સાંભળતાની સાથે જ ક્રિસમસનો માહોલ બની જાય છે. હા, ક્રિસમસ કેરોલ. આ ગીતો તહેવારનો એક એવો ભાગ છે જેના વગર ક્રિસમસ અધૂરી લાગે, પણ એમના મૂળ આપણે વિચારીએ છીએ એના કરતાં ઘણા ઊંડા અને વધારે રસપ્રદ છે. તમને જાણીને નવાઈ લાગશે કે કેરોલ શબ્દ મૂળમાં ફક્ત ક્રિસમસ માટે હતો જ નહીં. એ તો એવા લોકગીતો હતા જે લણણી જેવા કોઈપણ મોટા સામુદાયિક ઉત્સવમાં લોકો સાથે મળીને ગાતા હતા. આ ગીતોનો હેતુ લોકોને એક સાથે લાવવાનો હતો. ઘણો સમય પછી આ ગીતો ચર્ચમાં ગવાવા લાગ્યા અને ધીમે ધીમે ખાસ કરીને ક્રિસમસ સાથે જોડાઈ ગયા. અને આશ્ચર્યની વાત તો એ છે કે આ સંગીત પરંપરાઓ ખરેખર કેટલી જૂની છે. ગુડ કિંગ વેન્સલાસ જેવી ધૂન જ્યારે આપણે સાંભળીએ છીએ ત્યારે એ આપણને સીધા સદીઓ પાછળ મધ્યયુગમાં લઈ જાય છે. એટલે જ્યારે પણ આપણે આ કેરોલ્સ ગાઈએ છીએ ત્યારે આપણે ખરેખર એક સદીઓ જૂની પરંપરાનો હિસ્સો બનીએ છીએ જે આપણને ઇતિહાસ સાથે સીધા જોડી દે છે. સારું, તો ગીતોની વાત તો થઈ ગઈ, એ પ્રાચીન છે. પણ પેલી તારીખનું શું? 25 ડિસેમ્બર જ કેમ? બાઇબલમાં ક્યાંય ઈસુના જન્મની ચોક્કસ તારીખ તો લખી નથી. તો પછી આ જ દિવસ કેમ પસંદ કરવામાં આવ્યો? આ સવાલનો જવાબ આપણને એક સાવ અલગ જ અને બહુ જૂના સમયમાં લઈ જાય છે. આ જવાબ શોધવા માટે આપણે સમયમાં પાછા જવું પડશે. છેક રોમન સામ્રાજ્યના સમયમાં. એ વખતે પણ ડિસેમ્બરનો છેલ્લો ભાગ બહુ મહત્વનો ગણાતો હતો. પણ એનું કારણ કંઈક બીજું જ હતું. ચાલો જોઈએ કે એ શું હતું. મળો સોલ ઇન્વિક્ટસને, જેનો અર્થ થાય છે અજેય સૂર્ય. એ અંતિમ રોમન સામ્રાજ્યનો એક ખૂબ જ શક્તિશાળી દેવ હતો. ત્યાંના સમ્રાટ ઓરેલિયને તો એને સામ્રાજ્યનો મુખ્ય દેવ જાહેર કરી દીધો હતો અને એની પૂજાને ખૂબ પ્રોત્સાહન આપ્યું. એટલે કે રોમન સમાજમાં એનું સ્થાન બહુ મોટું હતું. આ સમયરેખા પર એક નજર નાખો. સોલ ઇન્વિક્ટસનો પ્રભાવ કેટલો જબરદસ્ત હતો એ સ્પષ્ટ દેખાય છે. 274 ઈસવીસનમાં સમ્રાટ ઓરેલિયને એના માટે એક નવું મંદિર બનાવ્યું અને ત્યાંથી એની લોકપ્રિયતા ખૂબ વધી. એ પછી તો સમ્રાટ કોન્સ્ટન્ટાઇને પણ પોતાના સિક્કાઓ પર સોલ ઇન્વિક્ટસની છબી છપાવી. અને હા, 321 ઈસવીસનમાં જે રવિવારને આરામનો દિવસ જાહેર કરાયો એની પાછળ પણ આ જ સૂર્યદેવનો પ્રભાવ હતો. અને અહીંયા આવે છે મુખ્ય કડી. સોલ ઇન્વિક્ટસનું જન્મદિવસ, જેને લેટિનમાં કહેવાતું ડેસ નાતેલિસ સોલિસ ઇન્વિક્ટી, એ 25 ડિસેમ્બરે ઉજવાતો હતો. આ એ દિવસ હતો જ્યારે શિયાળા પછી દિવસો ફરી લાંબા થવાની શરૂઆત થઈ. એટલે કે સૂર્ય ફરીથી જીતતો હતો. તો શું આનો અર્થ એ થયો કે ક્રિસમસની તારીખ સીધી આ રોમન તહેવારમાંથી લેવામાં આવી? બસ અહીંથી જ એક બહુ જ રસપ્રદ ઐતિહાસિક ચર્ચા શરૂ થાય છે. કારણ કે ઇતિહાસકારો આ બાબતે એકમત નથી અને એના બે મુખ્ય દૃષ્ટિકોણ છે. આ એ જ કેન્દ્રીય પ્રશ્ન છે જેણે ઇતિહાસકારોને વર્ષોથી વિચારતા કરી દીધા છે. શું શરૂઆતના ચર્ચે જાણી જોઈને એક લોકપ્રિય મૂર્તિપૂજક તહેવારની તારીખ પર જ પોતાનો સૌથી મોટો તહેવાર ગોઠવી દીધો, જેથી લોકો એને સરળતાથી અપનાવી લે? કે પછી એની પાછળ કોઈ અલગ જ ગણતરી હતી? આ બાબતે મુખ્યત્વે બે સિદ્ધાંતો છે. એક છે અપનાવવાની પૂર્વધારણા, જે કહે છે કે ચર્ચે જાણી જોઈને સોલ ઇન્વિક્ટસના લોકપ્રિય તહેવારની તારીખ પસંદ કરી. પણ બીજો એટલો જ રસપ્રદ સિદ્ધાંત છે ગણતરીની પૂર્વધારણા. એ મુજબ આ તારીખ એક ગણતરી પર આધારિત છે. ઈસુના ગર્ભધારણનો દિવસ 25 માર્ચ માનવામાં આવતો હતો અને ત્યાંથી બરાબર 9 મહિના ગણીએ તો 25 ડિસેમ્બર આવે. અને નવાઈની વાત તો એ છે કે કેટલાક વિદ્વાનો તો એવું પણ માને છે કે કદાચ આનાથી ઉલટું થયું હોય. કદાચ રોમનોએ ખ્રિસ્તી તહેવારની સ્પર્ધામાં પોતાનો તહેવાર 25 ડિસેમ્બરે શરૂ કર્યો હોય. અને આ ચિત્રો બહુ સરસ રીતે બતાવે છે કે એ સમયમાં સંસ્કૃતિઓ કેવી રીતે એકબીજામાં ભળી ગઈ હતી. જુઓ, ડાબી બાજુ સૂર્યદેવ સોલની એક પરંપરાગત રોમન મૂર્તિ છે અને જમણી બાજુ એક ખ્રિસ્તી કબરમાંથી મળેલું મોઝેક છે. એમાં ઈસુને સોલની જેમ જ સૂર્યના કિરણોવાળા તાજ સાથે બતાવવામાં આવ્યા છે. આ કલા બતાવે છે કે શરૂઆતના ખ્રિસ્તીઓ ક્યારેક પોતાના વિચારો વ્યક્ત કરવા માટે પરિચિત મૂર્તિપૂજક પ્રતીકોનો પણ ઉપયોગ કરતા હતા. ચાલો,
હવે પ્રાચીન ઇતિહાસમાંથી એકદમ આધુનિક સમયમાં આવીએ, એક એવી ક્ષણ પર જે ખરેખર હચમચાવી દે તેવી છે. આપણે જે કેરોલ્સની વાત કરી રહ્યા હતા એ ફરી એકવાર વાર્તાના કેન્દ્રમાં આવે છે, પણ આ વખતે એકદમ અલગ અને નાટકીય રીતે. જરા કલ્પના કરો, વર્ષ છે 1914. પ્રથમ વિશ્વયુદ્ધ ચાલી રહ્યું છે. બ્રિટિશ અને જર્મન સૈનિકો કાદવથી ભરેલી ખાઈઓમાં સામસામે ગોઠવાયેલા છે. એમની વચ્ચે થોડાક 100 મીટરની એક જીવલેણ જગ્યા છે, જેને નો મેન્સ લેન્ડ કહેવાય છે. ક્રિસમસ સુધીમાં ઘરે પાછા જવાની આશા તો ક્યારની એ તૂટી ગઈ હતી. વાતાવરણમાં ફક્ત ભય અને નિરાશા હતા. અને પછી કંઈક અકલ્પનીય બન્યો. ક્રિસમસની આગલી સાંજે જર્મન સૈનિકોની ખાઈમાંથી ધીમે ધીમે કેરોલ્સ ગાવાનો અવાજ આવવા લાગ્યો. શરૂઆતમાં તો બ્રિટિશ સૈનિકો ચોંકી ગયા, પણ પછી તેઓ પણ એમની સાથે ગાવા લાગ્યા. સંગીતે એ ઘાતક સરહદને થોડા સમય માટે ભૂંસી નાખી. આ કોઈ વાર્તા નથી, પણ એક સૈનિકનો પોતાનો અનુભવ છે. કેપ્ટન સ્ટોકવેલ લખે છે કે કેવી રીતે દુશ્મન સૈનિકો શાંતિ માટે અપીલ કરી રહ્યા હતા. આ એક જ ક્ષણ યુદ્ધની ક્રૂર વાસ્તવિકતા અને સૈનિકોની અંદર છુપાયેલી માનવતા વચ્ચેનો તફાવત બતાવી દે છે. અને ક્રિસમસના દિવસે તો એનાથી પણ આગળ વધ્યું. સૈનિકો પોતાની ખાઈમાંથી બહાર નીકળ્યા અને નો મેન્સ લેન્ડમાં એકબીજાને મળ્યા. જે લોકો થોડા કલાક પહેલાં એકબીજાનો જીવ લેવા તૈયાર હતા, એ હવે એકબીજાને સિગારેટ, ખોરાક અને નાની મોટી ભેટો આપી રહ્યા હતા. અને હા, ત્યાં ફૂટબોલની મેચ પણ રમાઈ. એક જર્મન લેફ્ટનન્ટના આ શબ્દોમાં એક ક્ષણનો આનંદ અને એનો અચાનક આવેલો અંત બંને દેખાય છે. આ કોઈ સત્તાવાર મેચ નથી, પણ યુદ્ધની વચ્ચે માનવતાનો એક નાનકડો ઉત્સવ હતો. પણ ઉચ્ચ અધિકારીઓને આ ભાઈચારો પસંદ ન આવ્યો. આ અનોખો અને સ્વયંભૂ યુદ્ધ વિરામ લાંબો સમય ન ટકી શક્યો. કેમ? કારણ કે સેનાના મોટા અધિકારીઓને ડર હતો કે જો સૈનિકો દુશ્મનને મિત્ર સમજવા લાગશે તો તેમની લડવાની ભાવના ખતમ થઈ જશે. એટલે ભવિષ્યમાં આવી કોઈ પણ ઘટના ન બને એ માટે કડક આદેશો આપવામાં આવ્યા. તો ચાલો હવે આ બધા મુદ્દાઓને જોડીએ. આપણે પ્રાચીન રોમથી શરૂ કરીને પ્રથમ વિશ્વયુદ્ધની ખાઈ સુધીની એક લાંબી સફર કરી. આ બધું શું બતાવે છે? એ જ કે ક્રિસમસ કોઈ એક સીધી સાધી વસ્તુ નથી, પણ ઇતિહાસ, સંસ્કૃતિ અને માન્યતાઓના ઘણા બધા સ્તરોનું એક જટિલ મિશ્રણ છે. અને આ વિવિધતા આજે પણ આપણે જોઈ શકીએ છીએ, ખાસ કરીને ખાવા પીવાની વાનગીઓમાં. દુનિયાભરમાં ક્રિસમસ પર જાત જાતની વાનગીઓ બને છે, અને દરેક વાનગી પોતાની સ્થાનિક સંસ્કૃતિ અને ઇતિહાસને રજૂ કરે છે. જર્મનીના સ્ટોલેનથી લઈને જમૈકાની રમકેક સુધી દરેક વાનગીની એક પોતાની વાર્તા છે. ચાલો આપણે જ્યાંથી શરૂ કર્યું હતું ત્યાં પાછા ફરીએ. છેક 4મી સદીમાં સંત ઓગસ્ટીન જેવા વિદ્વાને આ મુદ્દા પર સીધી વાત કરી હતી. એમણે ખ્રિસ્તીઓને કહ્યું કે 25 ડિસેમ્બરને સૂર્યના જન્મદિવસ તરીકે નહીં, પણ જેણે સૂર્ય બનાવ્યો છે એના જન્મદિવસ તરીકે ઉજવો. આ બતાવે છે કે એ સમયે પણ લોકોને આ જોડાણ વિશે ખબર હતી. અને આ જ વિચાર સાથે આપણે આ ચર્ચા પૂરી કરીશું. આપણી પરંપરાઓ ભલેને ગમે તેટલી સરળ કે પરિચિત લાગતી હોય, એની અંદર ઇતિહાસના ઊંડા અને જટિલ સ્તરો છુપાયેલા હોય છે. તો હવે પછી જ્યારે પણ કોઈ ક્રિસમસ કેરોલ સાંભળો ત્યારે યાદ કરજો કે એ ખાલી એક ગીત નથી, પણ એમાં પ્રાચીન રોમ, મધ્યયુગીન યુરોપ અને યુદ્ધના મેદાન પરની માનવતાની એક ક્ષણનો પડઘો પણ છે. આભાર.